Good afternoon, students. આજે આમ તો રેગ્યુલર ટાઈમ ટેબલ મુજબ આપણો લેક્ચર નથી, પણ અમુક કારણોસર આપણે આજે ફરીથી લેક્ચર લેવાનો થયો છે. ગઈકાલે આપણે પેપર સ્ટાઇલ જોઈતી અને ત્યાર પછી વિશેષ પ્રશ્નોત્તર એ જોયા હતા, અને એમાં 7 સુધી દાખલા કર્યા હતા. 8મો અને 9મો બાકી છે. 8મા દાખલા માટે મેં તમને કીધું હતું સાઇન કોસ ની જે વેલ્યુ આવે છે મેથ્સમાં એ કમ્પ્લીટ રાખજો. આજે આપણે આગળ વધીએ ફરીથી ચેપ્ટરમાં. તો વક્રી ભવનાંક, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, વક્રી ભવનાંક, એમાં આપણે જોયું હતું કે જો આ રીતનું હોય n21, તો n ની બાજુમાં જે માધ્યમ છે એ નીચે આવે અને આ રીતે લખાય માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ ને ઉપર માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ. વચાય કઈ રીતે આને? તો માધ્યમ 2 નું માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક. આ રીતે માધ્યમ 2 નો વક્રી ભવનાંક માધ્યમ 1 ની સાપેક્ષે.
હવે જો નિરપેક્ષ વક્રી ભવનાંક હોય તો તમને ખ્યાલ છે કે એ હવા અથવા તો શૂન્યાવકાશની સાપેક્ષે લીધેલો હોય તો નિરપેક્ષ વક્રી ભવનાંક આપણે એને કહીએ છીએ. આ છે નિરપેક્ષ વક્રી ભવનાંક. હવા અથવા શૂન્યાવકાશની સાપેક્ષે આપણે કોઈ માધ્યમનો વક્રી ભવનાંક લઈએ તો એને નિરપેક્ષ કહેવાય. હવામાં પ્રકાશની ઝડપ એને c વડે દર્શાવાય અને એ તમને ખ્યાલ છે કેટલી હોય? 3 × 10⁸ મીટર પર સેકન્ડ આટલી હોય. એની સાપેક્ષે માધ્યમમાં પ્રકાશની જે ઝડપ છે એ ગુણોત્તર એ રેશિયો આપણે લઈએ c/v તો એ મળશે આપણને નિરપેક્ષ વક્રી ભવનાંક. હા, હવે બીજો આપણે વક્રી ભવનાંકના નિયમો જોયા હતા. એમાં બીજો નિયમ એવો હતો કે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર એ હંમેશા અચળ રહે છે. એટલે આવું હતું sin i upon sin r is equal to constant means અચળ. એ હંમેશા અચળ હોય. સ્નેલનો નિયમ આ આપણે જોયું હતું. sin i upon sin r, જે i આપાત કોણ છે, r વક્રીભૂત કોણ છે. હવે આ જ સૂત્ર n21 is equal to આપણે વક્રી ભવનનો બીજો નિયમ સ્નેલનો નિયમ એમના પરથી લખી શકીએ કે n21 is equal to sin i upon sin r. એક ક્વેશ્ચન સ્નેલના નિયમ વાળો આપણે જોયો તો ક્વેશ્ચન નંબર કહું તમને. ક્વેશ્ચન નંબર 39 ડાયજેસ્ટમાં. એમાં બીજું વક્રી ભવનનો બીજો નિયમ sin i upon sin r અચળ is equal to n21 આપણે જોયું હતું. આ સ્નેલનો નિયમ છે. તમે બધા સારી રીતે જાણો છો. હવે આમાં આગળ વધીએ તો ધ્યાન આપજો. n21 is equal to આપણે શું લખી શકીએ? n1 upon n2 કે n2 upon n1? આન્સર આપો બેટા. n21 is equal to આપણે શું લખી શકીએ? n1 upon n2 કે n2 upon n1? મેજોરિટી આન્સર આવી ગયા અને એવું કીધું છે n1 upon n2. બરાબર. હવે જો આપણે જોઈએ રિયલમાં શું બને છે, ધ્યાનથી જોજો. તો એક તમને ખ્યાલ હોય, જો આપણે નિરપેક્ષ વક્રી ભવનાંક લઈએ જેમ આપણે લીધું છે તો આપણે લખી શકીએ n1 is equal to c upon
V1 કહી દઉં હું માધ્યમ 1 માં. અને જો અહીંયા માધ્યમ કોઈ બદલાઈ જાય તો આપણે આવું લખી શકીએ N2 is equal to C/V2. આ બંને C ની સાપેક્ષે હવા અથવા શૂન્યાવકાશની સાપેક્ષે છે એટલે એ નિરપેક્ષ વક્રી ભવનાંક છે. આ બંને અહીંયા કોઈ એક માધ્યમ છે એટલે ઝડપ V1 આપી, અહીંયા બીજું માધ્યમ છે એટલે ઝડપ V2 આપી છે. માધ્યમ બદલાણા એટલે નિરપેક્ષ વક્રી ભવનાંકને આપણે n વડે દર્શાવ્યો, પણ N1 અને N2 એવું નામ આપ્યું છે માત્ર. ટેસ્ટ મેં તમને કાલે કીધું હતું, તમને મેસેજ મળી જશે ગ્રુપમાં, ટેસ્ટ ક્યાં વારે છે એનો મેસેજ મળી જશે. અત્યારે તમે અહીંયા ધ્યાન આપો N21. હવે જો આપણે ઝડપની વાત કરીએ તો તમે જાણો માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ એને કહેવાય V1 અને 2 માં પ્રકાશની ઝડપ એને કહેવાય V2. એટલે ઝડપની જો વાત કરીએ, ખાસ સાંભળજો, ઝડપની જો વાત કરીએ તો આપણે આવું લખી શકીએ V1/V2. આ ઝડપ છે. માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ માધ્યમ 1 ની સાપેક્ષે. આ જ વસ્તુ મેં લખી છે શોર્ટ ફોર્મમાં. માધ્યમ 1 એટલે V1 અને માધ્યમ 2 એટલે V2. ટેન્થ નો ને? હા, હવે ખ્યાલ નથી, મેસેજ નાખશે ગ્રુપમાં. ટેસ્ટનો મેં તમને કીધું એમ મેસેજ ગ્રુપની અંદર આવી જશે. સેટરડે છે કે સન્ડે એ મેસેજ ગ્રુપની અંદર આવી જશે, એટલે એ તમે ટેન્શન ના લેતા. હવે આગળ વધીએ તો જો તમે આપણે લખ્યું N1 is equal to C/V1 અને N2 is equal to C/V2. ગઈકાલે દાખલામાં પણ ક્વેશ્ચન આવ્યો હતો. અહીંયા આપણે n ની નજીકમાં જે છે એની ઝડપ નીચે રાખી છે. n ની નજીકમાં 2 છે એટલે માધ્યમ 2 ની ઝડપ નીચે અને માધ્યમ 1 ની ઝડપ ઉપર. બીજું ખાસ ધ્યાનથી સમજો, અત્યાર સુધી આપણે અંશ અને છેદ એને કઈ રીતે સમજતા હતા. અત્યાર સુધી અંશ અને છેદને ધ્યાનથી જોજો બેટા, નહીતર ખ્યાલ નહીં આવે. તો આપણે એવું કહેતા હતા અત્યાર સુધી, લાઈક આવું હોય 2 ગ્રામ પર લિટર. અંશ અને છેદ આવું લખ્યું હોય તો આનો મતલબ આપણે શું સમજીએ, છેદમાં લીટર છે એટલે આનો મતલબ આપણે એવો કાઢતા હતા કે 1 લીટરમાં 2 ગ્રામ. માનો કે ખાંડની વાત છે અને નીચે છે દૂધ, તો આનો મતલબ થયો 1 લીટર દૂધમાં 2 ગ્રામ ખાંડ, એટલે 2 ગ્રામ ખાંડ પર લીટર. આપણે અત્યાર સુધી આવું કહેતા હતા. પછી આવું લખ્યું હોય 2 days પર યર, મતલબ કે વર્ષમાં 2 દિવસ. વર્ષમાં 2 દિવસ. હવે અહીંયા તમે જો સરખામણી કઈ રીતે હતી, તો છેદની સાપેક્ષે આપણે અંશની વાત કરતા હતા. ધ્યાનથી જોજો, આ છેદની સાપેક્ષે અંશની વાત અત્યાર સુધી આપણે કરી હતી કે ભાઈ 1 લીટર દૂધમાં 2 ગ્રામ ખાંડ, 1 વર્ષમાં 2 દિવસ. અત્યાર સુધી આપણે આવી વાત કરી હતી. માર્ક્સની વાત કરીએ તો આપણે આ રીતે માર્ક્સ લખીએ 100 ઉપર 90. તો આનો મીનિંગ 100 માંથી કુલ ગુણ, 100 મીન્સ કુલ ટોટલ, એમાંથી ઉપર જે છે એ છે મેળવેલ ગુણ. 100 માંથી 90 ગુણ, મતલબ કે 100 ની વાત હતી, 100 માંથી 90. 1 વર્ષમાં 2 દિવસ, 1 વર્ષમાંથી 2 દિવસ અને 1 લીટર દૂધમાં 2 ગ્રામ ખાંડ. છેદની સાપેક્ષે વાત હતી. હવે અહીંયા આપણે જે ચેપ્ટરમાં મુદ્દો આવ્યો છે એમાં શું છે ધ્યાનથી સમજજો. એમાં આપણે એવું બોલીએ છીએ, જેમાં લખ્યું છે જે છેદ છે ને
એની વાત આપણે અંશની સાપેક્ષે કરીએ છીએ. માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક મતલબ કે આપણે અંશની સાપેક્ષે છેદની વાત કરીએ છીએ. આ એક અહીંયા ચેન્જીસ આવ્યો. આ તમને લોકોને બરાબર સમજાણું? મેં જે બે વાત કરી અત્યાર સુધી આપણે અંશ અને છેદની જે વાત કરી ને આ રીતની હતી કે છેદની સાપેક્ષે અંશ અહીંયા બદલાઈ ગયો. માધ્યમ 2 નો વક્રી ભવનાંક માધ્યમ 1 ની સાપેક્ષે આખી વાત અલગ થઈ ગઈ. આપણા ચેપ્ટરમાં આ વસ્તુ એક નવી છે. આ તમને સમજાણું? તો આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં તમારે રાખવી પડશે દાખલા કરતી વખતે પણ, કેમ કે કાલે પણ એક દાખલો આપણે આવ્યો ને એમાં એક સ્ટુડન્ટે બહુ સરસ ક્વેશ્ચન મને પૂછ્યો હતો. એ આને રિલેટેડ જ હતો. મેં વાત કરી હતી કે વક્રી ભવનાંકની વાત આપણે જો અહીંયા સ્પીડની વાત કરીએ છીએ પણ હવે વક્રી ભવનાંકની વાત આવે તો એમાં આપણે આ જ વસ્તુ અનુસરવી પડે, છેદની સાપેક્ષે અંશ. હા, છતાંય આવશે એટલે હું તમને કહીશ, તમને ક્લિયર સમજાઈ જશે. હવે જો n21 is equal to n2 upon n1 આવું સૂત્ર હું લખું. અહીંયા ધ્યાનથી જોજો શું છે. આ છે માધ્યમ 2 નો વક્રી ભવનાંક, આ છે માધ્યમ 1 નો વક્રી ભવનાંક. હવે તમે જો અહીંયા 2 છે તો અહીંયા નીચે 1 આવી ગયા, બદલાઈ ગયું. વાય? બીકોઝ આ સ્પીડ નથી, આપણે વક્રી ભવનાંક ની વાત કરીએ છીએ. જો સ્પીડ ની વાત હોય, ઝડપની વાત હોય તો આપણે આ લખી શકીએ આ સૂત્ર, પરંતુ અહીંયા વક્રી ભવનાંક આવી ગયો. મતલબ કે હવે આ સૂત્ર કઈ રીતે? તો એ આ રીતે ચાલશે, જેમ આપણે જૂની રીતે આગળના ધોરણમાં ભણ્યા હતા એ જ રીતે છેદની સાપેક્ષે અંશ. એટલે આનો શું મતલબ થયો? હવે n1 નીચે આવી ગયા, અહીંયા n2 હોવા છતાં, કેમ કે આ વક્રી ભવનાંક છે એટલે આ માધ્યમ 1 નો વક્રી ભવનાંક, આ માધ્યમ 2 નો વક્રી ભવનાંક. હવે આ શું થાય? માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2. આવી વાત છે. આ ધ્યાનથી જોજો. છેદની સાપેક્ષે અંશ માધ્યમ 1 નો માધ્યમ 2 નો વક્રી ભવનાંક માધ્યમ 1 ની સાપેક્ષે છેદની સાપેક્ષે અંશ. આવું થયું. હવે આટલું સમજાઈ ગયું હોય તો ફરીથી આમાં આગળ વધીએ. આ વાત બેટા ખાસ તમે યાદ રાખી લેજો. અને છતાંય હજી જો કે ડાઉટ હોય ને તો અત્યારે મેં કીધું હતું ને લેક્ચર, આ વિડિયો લેક્ચર પાછો તમે એક વખત જોઈ લેજો. અત્યાર સુધીના ધોરણમાં આપણે આવી વાતો કરી છેદની સાપેક્ષે અંશની, અને એનું સરળ એક્ઝામ્પલ તમને આ ખ્યાલ હોય, આ માર્ક વાળું. નીચે કુલ માર્ક લખવામાં આવે, ઉપર મેળવેલા, એટલે ટોટલ જે છે એ નીચે આવે, મતલબ કે નીચેની સાપેક્ષે ઉપરની રાશિ છે. અત્યાર સુધી આપણે આવું ભણ્યા, પણ અહીંયા આપણે એક વાત આપણા ચેપ્ટરમાં એ ચેન્જ થઈને મળે છે, બદલીને મળે છે. કઈ રીતે? તો કે અહીંયા છેદની વાત આવે છે અંશની સાપેક્ષે માધ્યમ 2 માં, ઝડપ માધ્યમ 1 ની સાપેક્ષે. આ બદલાઈ ગયું. હવે આ ઝડપની વાત હતી, જો આપણે વક્રી ભવનાંક ની વાત કરીએ તો પાછું આપણે આ જ રીતે લખવું પડે n2 upon n1. પરંતુ જો મારે સ્પીડની વાત કરવી હોય, ઝડપની વાત કરવી હોય તો આ રીતે થાય v2 v1, નીચે v2, એની બાજુમાં જે છે એ નીચે, ઝડપ હોય તો ઉપર v1. પરંતુ વક્રી ભવનાંકની વાત કરીએ તો આ જ રીતે ચાલશે. છેદની સાપેક્ષે અંશ મતલબ કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નું વક્રી ભવનાંક. આ રીતે. હવે n2 આપણી આગળ જો નિરપેક્ષ વક્રી ભવનાંક આપણે લીધો હોય તો અહીંયા જો n2 માધ્યમ 2 નો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રી ભવનાંક એટલે c/v2 થાય. n2 is equal to c/v2. એટલે અહીંયા લખીએ આપણે c/v2 છેદમાં n1 આપણી આગળ છે c/v1. c/v1. હવે આ જે પદ છે એ ભાગાકારમાં છે, એને જો હું ગુણાકારમાં લઈ જાઉં તો તમને ખ્યાલ હોય અંશ અને છેદ ઉલટાઈ જાય, વ્યસ્ત થઈ જાય. એટલે c/v1 ની જગ્યાએ થઈ જાય v1/c. એટલે હવે એ પદ જો આવું થાય ગુણાકારમાં લઈ જાઉં તો c/v2 અંશ એમને, છેદને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જાવ એટલે એ થઈ જશે v1/c.
સી બંને જગ્યાએથી કેન્સલ, તો આપણને મળ્યું v1 upon v2. હવે જો આ સૂત્ર મેં થોડી વાર પહેલા હમણાં લખ્યું હતું, v1 upon v2. આવું સાથી થાય, અહીંયા બદલાયેલું કેમ રે એ તમે જોયું, આ સાબિતી છે એની. બેમાં ઝડપ, માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ નીચે અને માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ ઉપર આવે અંશમાં, પરંતુ માધ્યમના વક્રીભાવનાંક છે ને અલગ અલગ રહે. ઉપર માધ્યમ 2 નો અને નીચે માધ્યમ 1 નો વક્રીભાવનાંક. ઝડપ છે ને આના કરતા અલગ. કઈ રીતે? તો કે અહીંયા માધ્યમ 2 નો વક્રીભાવનાંક છે, પરંતુ અહીંયા માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ છે. આપણે સાબિતી વડે જોયું શા માટે આવું થાય છે. આ તમને સમજાઈ ગયો છે. એટલે ઇન જનરલ આપણે એવું કહી શકીએ કે n21 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો v1 upon v2 એમ પણ લખી શકાય, અથવા n2 upon n1 એ પણ લખી શકાય. કારણ કે અહીંયા સાબિતી તમારી સામે છે શા માટે આવું થાય છે. સમજાય છે બરાબર? આ એક વાત ખાસ સમજવા જેવી હતી. n21 બરાબર આપણે આટલું લખી શકીએ, v1 upon v2 અથવા તો n2 upon n1. આ આપણને મળ્યું. અને બીજો સ્નેલનો નિયમ, એમાં શું આવ્યું હતું? સ્નેલ નામના વૈજ્ઞાનિકે કીધું હતું sin i upon sin r એ હંમેશા અચળ હોય અને એના બરાબર n21 એ આપણે લખી શકીએ. n21 is equal to sin i upon sin r. આ સ્નેલનો નિયમ છે. sin i આ આપાત કોણ છે, sin r આ વક્રીભૂત કોણ છે. હવે એ આકૃતિ વડે સમજીએ. આ હવાનું પાતળું માધ્યમ છે, માધ્યમ પેલું. આ કાચનું ઘટ માધ્યમ છે, માધ્યમ બીજું. પ્રકાશનું ત્રાસુ કિરણ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ એનું વક્રીભવન થાય. એટલે કે જો અહીંયા આપણે 90 અંશના ખૂણે એક લંબ દોરીએ તો પાતળામાંથી ઘટ માધ્યમમાં પ્રકાશનું કિરણ દાખલ થતું હોવાથી એ કિરણ એ ઓરિજિનલી આ માર્ગે જતું હતું, પરંતુ પાતળામાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય એટલે કિરણ લંબ તરફ ખસે છે. લંબ સાથે આપાત કિરણે બનાવેલો આ ખૂણો એને આપાત કોણ કહેવાય, અને વક્રીભૂત કિરણ, વક્રીભવન પામેલું વક્રીભૂત કિરણ એને બનાવેલો ખૂણો એને r કહેવાય. એટલે આનું sin મૂલ્ય અને આનું sin મૂલ્ય આપણે લઈએ sin i upon sin r. તો sin r એ માધ્યમ 1 માં છે એટલે v1 upon sin r એ માધ્યમ 2 માં છે એટલે v2 થશે. હા, હવે તમારે મને એક આન્સર આપવાનો છે. આટલું મેં લખ્યું sin i upon sin r is equal to v1 upon v2 is equal to, હવે શું લખી શકાય? n1 upon n2 લખી શકાય કે n2 upon n1 લખી શકાય? આન્સર આપો મને. v1 upon v2 is equal to શું લખી શકાય? n1 upon n2 લખાય કે પછી n2 upon n1 લખાય? આપણે હમણાં જ સમજ્યા. વેરી ગુડ. હવે મેજોરિટી આન્સર રાઈટ આવ્યા. આ મુદ્દો ચાલુ કર્યો એ પહેલા મેં લખ્યું હતું n21 અને તમને પૂછ્યું તો આના બરાબર શું લખાય? મોટા ભાગના કીધું હતું n1 upon n2. હવે મોટા ભાગનાનો આન્સર સાચો મળ્યો, એના બરાબર લખાય છે n2 upon n1. શા માટે એ આપણે હમણાં જ સમજ્યા. n2 upon n1 લખાય અને n2 upon n1 is equal to આપણે આગળ છે n21. એટલે n21 બરાબર આપણે આ 1 2 અને 3
આમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકીએ. જેવી જરૂર પડે દાખલામાં એ પ્રમાણે આપણે ઉપયોગ કરી શકીએ. n21 sin I upon sin r અથવા v1 upon v2 અથવા n2 upon n1 આ ત્રણમાંથી આપણે કાંઈ પણ લખી શકીએ. એટલે હવે તમારે માઇન્ડની અંદર ક્લિયરલી એક આ વસ્તુ રાખી લેવાની છે, યાદ રાખવાનું છે. n21 બરાબર શું થાય? n2 upon n1 અથવા v1 upon v2 અથવા sin I upon sin r થાય. આટલું એક તમારે ક્લિયર રાખવાનું છે. અને આજે આપણે ટોપિક કર્યો છે એ તમારે ડાયજેસ્ટ માંથી ક્વેશ્ચન નંબર છે 46. ક્વેશ્ચન નંબર 46 પેજ નંબર 30 ઉપર છે. અને એમાં એક બીજી વાત આપી છે, જો આવું હોય n1 અને n2 બે માધ્યમ આપણી આગળ છે, એટલે બે પોસિબિલિટીઝ રહે, એક ગ્રેટર ધેન અને એક લેસ ધેન. આનો મતલબ શું થાય સમજો, ખ્યાલ જ હોય તમને. આ કિસ્સામાં પહેલો કિસ્સો n1 એ મોટું છે, n2 નાનું છે. એનો મતલબ શું થયો? n1 ની પ્રકાશીય ઘનતા વધારે છે. અહીંયા હું લખું છું n1 મતલબ કે માધ્યમ પહેલું, માધ્યમ 1 ની પ્રકાશીય ઘનતા વધુ છે. કેની સાપેક્ષે? માધ્યમ 2 ની સાપેક્ષે. એટલે માધ્યમ 2 માટે આપણે લખી શકીએ માધ્યમ 2 ની પ્રકાશીય ઘનતા માધ્યમ 1 ની સાપેક્ષે ઓછી છે. માધ્યમ 2 ની પ્રકાશીય ઘનતા વધુ, માધ્યમ 1 ની પ્રકાશીય ઘનતા વધુ અને માધ્યમ 2 ની ઓછી. એનો મતલબ એવો થાય કે માધ્યમ 2 ની સરખામણીએ માધ્યમ 1 માં પ્રકાશનું કિરણ વધારે વાંકું વળશે. પ્રકાશના કિરણનો બંને માધ્યમોમાંથી વક્રીભવન કોણ વધુ કરાવી શકે? તો કે માધ્યમ 1, કારણ કે એની પ્રકાશીય ઘનતા વધુ છે. જેની પ્રકાશીય ઘનતા વધુ હોય એની વક્રીભવન કરાવવાની ક્ષમતા વધુ હોય. અહીંયા માધ્યમ 1 ની પ્રકાશીય ઘનતા વધુ છે, એનો મતલબ એ વધારે વક્રીભવન કરાવી શકે. હવે વક્રીભવન વધારે કરાવી શકે છે તો આપણે એના માટે એવું વિચારી શકીએ, ધ્યાનથી જોજો, બે માધ્યમ આપણે લઈએ છીએ, માધ્યમ 1 ની ઘનતા વધારે છે, અહીંયા જો તમે કાચ, એને મેં પ્રથમ માધ્યમ કીધું, હવા બીજું માધ્યમ કીધું. મતલબ કે આપણું પ્રકાશનું ત્રાસુ કિરણ કાચમાંથી હવામાં પ્રવેશે છે. કાચમાંથી હવામાં, જેમ અહીંયા છે માધ્યમ 1 એની પ્રકાશીય ઘનતા વધુ છે કાચની, તમને ખ્યાલ હોય હવા કરતા. અને માધ્યમ બીજું n2, અહીંયા લખી દઉં કાચ, n1 હવા, n2 એ પાતળું માધ્યમ છે. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં કિરણ પ્રવેશે છે એટલે કિરણ લંબથી દૂર તરફ વક્ર બનશે, એ તમને ખ્યાલ હોય. હવે આ કિસ્સામાં તમે જો આ બનશે આપાત કોણ. આપણી ઓરિજિનલ આકૃતિમાં આપણે એને I2 કીધું, તો અહીંયા ખાલી I નામ આપીએ કારણ કે આગળની આપણે જરૂર નથી. અને આ જે બને છે લંબ સાથે ખૂણો, એને આપણે કહીએ R, વક્રીભૂત કોણ. આ આપાત કોણ છે, આ વક્રીભૂત કોણ છે. હા, હવે આપણે બીજો કિસ્સો જોઈએ. આના કરતા ઉલટું, n1 લેસ ધેન n2. આનો મીનિંગ તમને ખ્યાલ હોય, n1 મતલબ કે માધ્યમ 1 ની પ્રકાશીય ઘનતા અને આ છે n2 માધ્યમ 2 ની પ્રકાશીય ઘનતા.
અહીંયા માધ્યમ 2 ની પ્રકાશીય ઘનતા વધુ છે અને માધ્યમ 1 ની પ્રકાશીય ઘનતા 2 ની સાપેક્ષે ઓછી છે. આવું અર્થઘટન થાય n1 n2 નું. આના માટે આપણે ફિગર ડ્રો કરીએ તો એ ફિગર આ રીતની થશે. કાચ માધ્યમ 2 n2 અને ઉપર હવા માધ્યમ 1 n1. પ્રકાશનું ત્રાસુ કિરણ પાતળામાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબ તરફ વક્ર બનશે. હવે આ કિસ્સામાં આપણે આપાત કોણ I અને વક્રીભૂત કોણ R દર્શાવીએ. લંબ તરફ ખસે છે પાતળામાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે, અને ઘટમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબથી દૂર છે. તો તમારે વિચારીને મને એક આન્સર આપવાનો છે. અહીંયા આપણે આ પ્રથમ કિસ્સો માની લઈએ આપણે, જેમાં માધ્યમ 1 ની પ્રકાશીય ઘનતા 2 કરતા ઓછી છે. આ બીજો કિસ્સો માની લઈએ આપણે, જેમાં માધ્યમ 1 ની પ્રકાશીય ઘનતા 2 ની સાપેક્ષે વધુ છે. પ્રથમ કિસ્સામાં મારે આપાત કોણ અને વક્રીભૂત કોણની વાત કરવી હોય તો તમારે મને આન્સર આપવાનો છે કે અહીંયા આપાત કોણ અને વક્રીભૂત કોણ સરખા છે કે પછી અલગ અલગ છે. અને અલગ અલગ છે તો આપાત કોણ મોટો છે કે વક્રીભૂત કોણ? અહીંયા બે પોસિબિલિટીઝ બને, I greater than R અને I less than R. આ બે માંથી શું આવે એ તમારે મને કહેવાનું છે આન્સરમાં. ચાલો વિચારીને મને આન્સર આપો. ઓપ્શન A અને આ છે ઓપ્શન B. શું બનશે? આપાત કોણ મોટો ને વક્રીભૂત કોણ નાનો એવું બનશે કે પછી આપાત કોણ નાનો ને વક્રીભૂત કોણ મોટો એવું બનશે? I greater than R બનશે કે I less than R? વેરી ગુડ, સાચા આન્સર છે બધા. સરસ. તમે જોઈ શકો છો જો આ કિરણ સીધા માર્ગે જાય આ રીતે તો I ને R બે સરખા થાય. સમજો ધ્યાનથી, જો આ કિરણનું વક્રીભવન ના થાય આપાત કિરણનું ને આ રીતે સીધા માર્ગે જાય તો I is equal to R થાય, બે સરખા થાય. પણ એવું અહીં નથી થતું. કાં તો વક્રીભૂત કોણ આપાત કોણ કરતા નાનો રહે કાં તો મોટો રહે. હવે નાનો ક્યારે રહે? જેમ આપણે જો પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય એટલે કે n1 લેસ ધેન n2 હોય ત્યારે આવું થાય. લખી દઉં નીચે, n1 લેસ ધેન n2 હોય ત્યારે આવું થાય. I ગ્રેટર ધેન R આવું થાય. તો હવે અહીંયા એવું વિચારો શું થશે? n1 ગ્રેટર ધેન n2 માટે I લેસ ધેન R થશે કે I ગ્રેટર ધેન R થશે? વિચારો. સરસ, ઓપ્શન બી આ થશે, I લેસ ધેન R. આના માટે તો આ એક વસ્તુ તમે યાદ રાખી લેજો. જ્યારે માધ્યમ 1 ની પ્રકાશીય ઘનતા માધ્યમ 2 ની સાપેક્ષે વધારે હોય એ કિસ્સામાં વક્રીભૂત કોણનું મૂલ્ય આપાત કોણની સરખામણીએ વધુ હોય. અને જો માધ્યમ 1 ની પ્રકાશીય ઘનતા માધ્યમ 2 ની સાપેક્ષે ઓછી હોય તો આપાત કોણનું મૂલ્ય વક્રીભૂત કોણ કરતા મોટું હોય. આ એક વાત યાદ રાખજો. એટલે આપણે અહીંયા એને લખીએ, જો n1 લેસ ધેન n2 હોય તો એના પરથી આપણે કહી શકીએ I ગ્રેટર ધેન R. અને જો n1 ગ્રેટર ધેન n2 હોય તો આપણે લખી શકીએ I લેસ ધેન R. તો આપણે અત્યાર સુધીમાં ટોટલ આટલી વસ્તુ જોઈ કે
n21 ઇઝ ઇક્વલ ટુ v1 અપોન v2 n2 અપોન n1 અથવા તો sin I અપોન sin r લખી શકાય. અને જો આ બે કન્ડિશન આ રીતની હોય તો એના બરાબર શું લખી શકાય એ પણ જોયું. ફરી એક વખત આ જે મુદ્દો છે ને એ રિપીટ કરી દઉં કેમ કે થોડો અટપટો છે. n21 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? જેમાં એ લખ્યું છે માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ ઉપર માધ્યમ 1 માં ઝડપ. એટલે આપણે લખી શકીએ n21 બરાબર v2 અને v1 અપોન v2 આવું લખી શકીએ. એક આ આપણે લખી શકીએ. બીજો કે જો આ બંને માધ્યમોના આપણે નિરપેક્ષ વક્રીભવનાંક લઈએ, જેમ કે કોઈ એક માધ્યમ છે જેમાં પ્રકાશની ઝડપ v1 છે એનો નિરપેક્ષ વક્રીભવનાંક બનશે c અપોન v1. v1 માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ શૂન્યાવકાશની સાપેક્ષે, એટલે એનો નિરપેક્ષ વક્રીભવનાંક એને હું કહી દઉં n1. અને માની લે કોઈ બીજું માધ્યમ છે જેમાં પ્રકાશની ઝડપ બદલાઈને v2 થઈ જાય અને એ આપણે શૂન્યાવકાશની સાપેક્ષે જો ધ્યાનમાં લઈએ તો એ થશે c અપોન v2. માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ શૂન્યાવકાશની સાપેક્ષે, એટલે એનો નિરપેક્ષ વક્રીભવનાંક એને હું કહું n2. હા, હવે n21 ઇઝ ઇક્વલ ટુ નિરપેક્ષ વક્રીભવનાંક જો આ બે એને આપણે ધ્યાનમાં લઈએ તો આના બરાબર શું લખી શકાય? આના બરાબર શું લખી શકાય? આન્સર આપો ફટાફટ. આ બંને મૂલ્ય મારે અહીંયા મૂકવા છે. હા, n2 અપોન n1 આવું સાથી સમજો. પાછું કહું, અહીંયા તો આપણે એવી વાત કરી કે જે n ની બાજુમાં છે એ નીચે આવે, પણ એવું ક્યારે થાય તો કે જ્યારે ઝડપની સરખામણી હોય, ઝડપનો રેશિયો હોય ત્યારે. એ સિવાયના કોઈ પણ રેશિયા હોય ત્યારે છેદની સાપેક્ષે અંશની વાત હોય. જેમ કે મેં તમને સમજાવ્યું હતું. આપણે માની લઈએ કે લેમન જ્યુસ લીંબુ શરબતની વાત કરીએ તો 4 ગ્લાસ આપણે લીંબુ શરબત બનાવીએ છીએ અને એના માટે આપણે નક્કી કરીએ કે ભાઈ ખાંડ કેટલી જોઈએ, વિચાર વિમર્શ કરીએ અને અંદાજિત લઈ લઈએ કે ભાઈ 4 ગ્લાસ હોય તો 4 સ્પૂન 4 ચમચી જોઈએ. એનો મતલબ શું થયો કે ભાઈ લીંબુ શરબત બનાવવું હોય તો 4 ગ્લાસની અંદર 4 ચમચી જોઈએ. મતલબ કે નીચેની જે રાશિ છે એની સાપેક્ષે આપણે ઉપરની રાશિની વાત કરીએ. આપણી જનરલ વાત છે, આપણે દર વખતે આ રીતનું કરીએ છીએ. અને એટલે જ આપણે અહીંયા n21 બરાબર આવું લખ્યું, માધ્યમ 2 નો વક્રીભવનાંક માધ્યમ 1 ની સાપેક્ષે. આના જેવી વાત છે. અથવા તો આપણે જે અગાઉ એક્ઝામ્પલ લીધા હતા 2 ગ્રામ સુગર ખાંડ પર લિટર, 1 લીટરમાં આટલી જોઈએ, એટલે કે છેદની સાપેક્ષે અંશની વાત હતી. એવી જ અહીંયા વાત થઈ. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક. હવે n2 upon n1 બરાબર આપણે આ મૂલ્ય મૂકીએ તો n2 બરાબર આપણે આગળ છે c upon v2 અને n1 is equal to આપણે આગળ છે c upon v1. ભાગાકારમાં રહેલું પદ એને ગુણાકારમાં લઈ જાવ તો એનું વ્યસ્ત થાય, એટલે આવું બનશે c upon v2 into v1 upon c. c બંને જગ્યાએથી કેન્સલ કરો તો ફાઇનલ આન્સર તમને મળે છે v1 upon v2. मतलब के v1 upon v2 बराबर n2 upon n1 થાય. n21 is equal to n2 upon a1 is equal to v1 upon v2 આવું થાય, બદલાયેલું મળે છે. આ એની સાબિતી. અને સ્નેલનો નિયમ એની જો આપણે વાત કરીએ તો આના બરાબર લખી શકાય sin I upon sin r. અને બીજું આપણે આ જોયું. આટલું તમારે માઇન્ડ ની અંદર રાખવાનું છે. ક્વેશ્ચન નંબર 46 ડાયજેસ્ટમાં આપેલો છે, જે આપણે આ જોયું એ બધું છે. હવે ત્યાર પછી આપણે વિશેષ પ્રશ્નોત્તરીનો 8મો દાખલો એ કરીએ.
દાખલો કરતા પહેલા લાસ્ટમાં જેમ મેં કીધું હતું તમને આ ખ્યાલ હોવો જોઈએ, sin 30 અને sin 45 આ બંને એંગલની વેલ્યુ કેટલી થઈ? sin 30 થશે 1/2 1/2 અને sin 45 એ થશે 1/√2. સેવન્થ સમ સારું એ આપણે પાછો જોઈ લઈએ. આઠમો કરી અને સેવન્થ આઠમા પછી પાછો આપણે સાતમો સમ જોઈએ. પેલા અહીંયા ધ્યાન આપજો. આઠમો સમ એમાં તમને એવું કીધું છે પેજ નંબર 45 √2 વર્ગમૂળમાં 2 વક્રી ભવનાક વાળા કાચના લંબઘનમાં 45 અંશના કોણે આપાત કરેલું પ્રકાશનું કિરણ આપાત કિરણ સપાટી સાથે દોરેલો જે લંબ છે એમની સાથે જે આપાત કોણ બનાવે એની વેલ્યુ તમને આપી છે 45 ડિગ્રી 45 અંશ. હવે એ કાચમાંથી હવામાં પ્રવેશે છે એટલે પેલું માધ્યમ કાચનું છે અને બીજું માધ્યમ હવાનું છે. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં કિરણ દાખલ થાય એટલે એ કિરણ લંબથી દૂર તરફ વક્રીભૂત થશે અને આપણે કહી દઈએ વક્રીભૂત કિરણ. કાચનો વક્રીભવનાંક તમને આપેલો છે √2. કાચનો વક્રીભવનાંક મતલબ નિરપેક્ષ વક્રીભવનાંક શૂન્યાવકાશની સાપેક્ષે એ આપ્યો છે √2. તો હવામાં વક્રીભૂત કોણ શોધો એવું કીધું છે. હવામાં વક્રીભૂત કોણ મતલબ કે R એ શોધવાનું છે. આ મૂલ્ય આપણે મેળવવાનું છે. એના માટે આપણે શું કરીએ? જો આપણે એક સૂત્ર આવું લખીએ, કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક બરાબર શું થાય તમે જાણો છો? હવામાં પ્રકાશનો વેગ છેદમાં કાચમાં પ્રકાશનો વેગ આવું થાય. આ સૂત્ર જે આપણે લખ્યું છે એમાં એને આપણે આ રીતે પણ લખી શકીએ કે માધ્યમ એક છે V1 છેદમાં માધ્યમ બીજું છે V2 આના બરાબર V1/V2 એના બરાબર તમે જાણો છો આપણે લખી શકીએ N2/N1. N2 મતલબ માધ્યમ 2 નો વક્રીભવનાંક છેદમાં N1 એટલે માધ્યમ 1 નો વક્રીભવનાંક આવું આપણે લખી શકીએ. એટલે ફાઇનલ સૂત્ર બન્યું N21 = N2/N1 આટલું થયું. આ સૂત્ર એને મેં ટૂંકમાં આ રીતે લખ્યું છે. હવે કાચનો વક્રીભવનાંક તમને √2 આપેલો છે. આ √2 આપેલો છે એટલે આપણે અહીં લખીએ √2 = N2 માધ્યમ 2 નો વક્રીભવનાંક કાચનો N2 માધ્યમ 2 નો કાચનો વક્રીભવનાંક √2 આપ્યો એ અહીંયા રહેશે √2/N1 એ એમ નામ આપણે રાખીએ. અને હજી એક આના બરાબર લખી શકાય sin I/sin R એટલે આના બરાબર આપણે લખી શકીએ sin I/sin R. હવે આમાંથી
આપાત કોણ sin i એની વેલ્યુ તમારી આગળ છે આપાત કોણ 45 અહીંયા 45 એટલે આવું બનશે sin 45 upon sin r is equal to √2. આની વેલ્યુ એ 1 થશે, તમને આપેલું છે રકમમાં પણ. હવાનો વક્રીભાવનાંક 1 લો એવું છેલ્લે આપેલું છે એટલે આની વેલ્યુ 1 થશે. 1 છે એટલે √2 ના છેદમાં 1 હું નથી મૂકતો, ના મૂકીએ તોય ચાલે. હવે sin 45 sin 45 એની વેલ્યુ 1 ના છેદમાં √2 એટલે આની જગ્યાએ આપણે મૂકીએ 1 ના છેદમાં √2 upon sin r is equal to √2. હવે બરાબરની આ બાજુ જે પદ અંશમાં છે એ બરાબરની આ સાઈડ આવે તો છેદમાં જતું રહે, છેદમાં છે અંશમાં જતું રહે એટલે આવું થશે 1 upon √2 upon √2 is equal to sin r. આના બરાબર શું થાય તમે જાણો છો? 1 upon √2 ગુણ્યા √2 આવું થશે. √2 into √2 means વર્ગમૂળમાં 2 ગુણ્યા 2. વર્ગમૂળમાં જે સંખ્યા 2 વખત હોય એ 12 આવે તો 1 વખત થાય એટલે એ થશે 1 ના છેદમાં 2 1 upon 2. હવે sin r તમને 1 ના છેદમાં 2 મળ્યું, સમજજો ધ્યાનથી. sin r 1 ના છેદમાં 2 મળ્યું. 1 ના છેદમાં 2 વેલ્યુ sin ની ક્યારે મળે તો કે sin 30 અંશનો હોય ત્યારે. મતલબ કે અહીંયા વક્રીભૂત કોણ r જે આપણને શોધવાનું કીધું એ હશે 30 અંશનો. રિપીટ કરવાનું કીધું છે એ હું કરવાનો જ હતો, મને ખ્યાલ છે આ સમ થોડો અટપટો છે એટલે રિપીટ કરવો પડે, કેમ કે સાઈન ના મૂલ્યવાળા સમ તમે જનરલી નથી કર્યા હોતા. પાછું રિપીટ કરીએ જો ધ્યાનથી. પેલા આપણે કાચનો નિરપેક્ષ વક્રીભાવનાંક એનું સૂત્ર લખ્યું. હવામાં પ્રકાશનો વેગ v1 છેદમાં કાચમાં v2. હવાની સાપેક્ષે છે, હવાની સાપેક્ષે કાચ એટલે નિરપેક્ષ વક્રીભાવનાંક બને v1 upon v2. બીજું તમે જાણો છો v1 upon v2 બરાબર આપણે લખી શકીએ n2 upon n1. આટલું લખી શકીએ n2 upon n1. n2 upon n1 n21 એટલે આપણે n21 બરાબર n2 upon n1 લખ્યું. આના બરાબર sin i upon sin r એવું પણ લખી શકીએ. આ મેં શા માટે લીધું? કેમ કે અહીંયા ખૂણો શોધવાનો કીધો છે, એક ખૂણો આપ્યો અને બીજો શોધવાનો કીધો, એટલા માટે મેં આ સૂત્ર લીધું. હવે બહુ સરળ રીતે એમાં કિંમતો મૂકવાની છે, જોજો ધ્યાનથી. બહુ સરળ રીતે આપણે આમાં કિંમતો મૂકવાની હતી. એટલે પહેલા તો આપણે શું કર્યું? આ માધ્યમ 2 નો વક્રીભાવનાંક છે એટલે કે કાચનો વક્રીભાવનાંક એ આપણને આપી દીધેલો છે √2 એ મૂક્યું. નીચે n1 હવાનો વક્રીભાવનાંક એ તમને રકમમાં આપ્યો છે 1 એટલે અહીંયા આપણે 1 લખી શકીએ. 1 sin i આપાત કોણનું મૂલ્ય તમને આપ્યું હતું 45 અંશ, એ આપણે મૂક્યું sin 45. જો અહીંયા સાઈડમાં સમ લખો આખો એટલે તમને ખ્યાલ આવે. આ જ પદ ઉપર લખું છું. n21 is equal to આપણે લખી શકીએ n2 upon n1 is equal to sin i upon sin r. હવે ધ્યાનથી સમજજો. n2 કાચનો નિરપેક્ષ વક્રીભાવનાંક માધ્યમ 2 n2 એ છે √2 છેદમાં n1 હવા એનો વક્રીભાવનાંક 1. sin i આપાત કોણનું મૂલ્ય તમને આપ્યું 45 એટલે આપણે લખીએ sin 45 અંશ છેદમાં sin r. √2 upon 1 એટલે √2 જ થયા. sin 45 એની વેલ્યુ થાય 1 ના છેદમાં √2 છેદમાં sin r એમનો. હવે આ છેદ અને અંશ આની બંનેની અદલા બદલી કરું છું એટલે આવું થશે sin r બરાબર 1 ના છેદમાં √2 છેદમાં √2 એટલે આનો બેનો ગુણાકાર થાય એટલે એના બરાબર લખી શકીએ આપણે 1 ના છેદમાં √2 ગુણ્યા √2. આની કિંમત 2 થાય એ તમને ખ્યાલ છે. વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 હોય તો 12 આવે ત્યારે શું થઈ જાય? 1 વખત 2 એટલે વર્ગમૂળમાં 4 હોય તો 2. જો આવું હોય વર્ગમૂળમાં 64 એટલે કે 8 into 8 તો 12 આવે તો 1
8 થઈ જાય એટલે 1/2. તો sin r તમને મળ્યું 1/2. sin ની વેલ્યુ 1/2 ક્યારે મળે? તો કે જ્યારે ખૂણો r વક્રીભૂત કોણ 30 અંશનો હોય ત્યારે. એટલે કે sin આપણને આ 1/2 મળ્યું sin r બરાબર, એનો મતલબ શું થયો? આ 1/2 છે તો r ની વેલ્યુ કેટલી હશે? તો કે 30 અંશ. મતલબ કે આ વક્રીભૂત કોણ જે છે એ હશે 30 અંશ. હવે સમજાઈ ગયું બધાને કે ફરીથી રિપીટ કરું? આ સમ ક્લિયરલી સમજાઈ ગયો કે પાછો રિપીટ કરવો પડે એમ છે? આન્સર આપો ફટાફટ. કોઈને ડાઉટ હોય તો કહેજો. જો અહીંયા કાચનું માધ્યમ એને આપણે N2 કીધું હતું, હવાને N1 કીધું હતું. આપણું કિરણ કાચમાંથી હવામાં દાખલ થયું હતું એટલે N2 એની પ્રકાશીય ઘનતા વધુ હતી, N1 એની પ્રકાશીય ઘનતા ઓછી હતી. જ્યારે આવું હોય ત્યારે આવું મળે, I less than R. આ આપણે જોઈ લીધું હતું. I નાનો, R મોટો, આ આપણે જોયું હતું. બરાબર. હવે ફેર શું થયો સમજો ધ્યાનથી. જો કિરણ કાચમાંથી હવામાં પ્રવેશે તો આ કાચને પેલું માધ્યમ અને હવાને બીજું માધ્યમ કહેવાનું હોય. પણ મેં શા માટે N2 જ રાખ્યું હતું? તમને સમજવામાં સરળ રહે એટલા માટે, એટલે અલગ આન્સર આવ્યો હતો. બાકી બહુ સરળ રીતે દાખલો થઈ જાય છે, ખાલી કિંમતો મૂકવાની છે. એક તમારે સાઇન અને કોસની વેલ્યુ યાદ રાખવી પડે. હવે 7મો સમ, એમાં ડાઉટ હતો એ જોઈ લઈએ આપણે. કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક તમને આપેલો છે 1.5. કાચમાં પ્રકાશનો વેગ, કાચમાં પ્રકાશનો વેગ એ તમને આપેલો છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ના આપેલો હોય તો તમને ખ્યાલ જ હોય. બીજું તમને કીધું છે, સોરી, કાચમાં પ્રકાશનો વેગ 2 × 10⁸, હવામાં હોય તો 3 × 10⁸, અને કોઈ પ્રવાહીમાં પ્રકાશનો વેગ એ તમને આપેલો છે 2.5 × 10⁸ મીટર પર સેકન્ડ. હવા હોય તો 3 × 10⁸ હોય. તો પ્રવાહીનો નિરપેક્ષ વક્રી ભવનાંક શોધો એવું કીધું છે. પ્રવાહીનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો થાય? સારું, હાલો હવે આપણે આ સમ આ વખતે નહીં થાય, આવતી વખતે મને યાદ કરાવજો. આ સમથી આપણે લેક્ચર સ્ટાર્ટ કરશું. અને બીજું 8મો સમ જે છે એ ફરીથી કરાવી દઈશ એક વખત, કેમ કે એ થોડો હાર્ડ હતો. નહીં પૂછાશે સમ જે છે 7 સુધી જ પૂછાશે. 8મો 9મો આપણે નહીં પૂછીએ. બરાબર, 7 સુધી જ પૂછાશે ટેસ્ટમાં. અને બીજું
ટેસ્ટમાં ક્વેશ્ચન પણ 45 સુધી જ હશે, કેમ કે પેપર નીકળી ગયું છે, બરાબર. એટલે હવે હોમવર્કની વાત કરીએ તો હોમવર્કમાં આજે માત્ર તમારે ક્વેશ્ચન નંબર 46 ડાયજેસ્ટમાંથી અને 47 આ 2 ટાઈમ્સ, એક વખત હોમવર્ક બુક અને એક વખત ફેરબુકમાં, આટલું કરવાનું છે. આવતી વખતે આપણો લેક્ચર સ્ટાર્ટ થશે એટલે પહેલા આપણે આ સમ કરશું, પછી જે સમ હાર્ડ છે 8મો એ કરશું અને પછી આગળ વધશું, બરાબર. તો આજે અહીં સુધી રાખીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.